વાત કરીએ તો અમેરિકામાં રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પના વિરોધમાં હવે હોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી સલમા હયાક પણ આવી ગઈ છે. સલમાએ ટ્રમ્પ વિશે ઘણા ચોંકાવનારા ઘટસ્ફોટ કર્યા છે. સલમાએ ટ્રમ્પ વિશે જણાવ્યું છે કે તેમણે ટ્રમ્પ સાથે ડેટ પર જવાનો ઇનકાર કર્યો હતો. ત્યારબાદ ટ્રમ્પે તેમની ઊંચાઈને લઈને અનેક ટિપ્પણી કરી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે સલમાની ઊંચાઈ ઓછી છે, તેના કારણે જ તે ડેટ પર નહોતી આવી. શુક્રવારે એક સ્પેનિશ રેડિયો સ્ટેશનમાં સલમા હયાકે આ વાત કહી હતી. ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર હિલેરી ક્લિન્ટનને સપોર્ટ કરતા તેમણે કહ્યું કે ટ્રમ્પ લાતીની સમુદાય માટે યોગ્ય નથી. સલમાએ ટ્રમ્પ પર અન્ય મહિલાઓ દ્વારા લગાવાયેલા આરોપને યોગ્ય ગણાવ્યા હતા અને જણાવ્યું હતું કે તેમને એ તમામ મહિલા પર સંપૂર્ણ ભરોસો છે. સલમાએ જણાવ્યું કે જ્યારે તે ટ્રમ્પને પહેલીવાર મળ્યા ત્યારે તેનો એક બોયફ્રેન્ડ પણ હતો. ટ્રમ્પે તેના મિત્ર સાથે મિત્રતા કરવાનો પ્રયત્ન પણ કર્યો જેથી સલમાનો કોન્ટેક્ટ નંબર મળી શકે. ટ્રમ્પને સલમાનો નંબર પણ મળી ગયો અને ત્યારબાદ તેમણે સલમાને ફોન કરી ડેટ પર આવવા આમંત્રણ આપ્યું હતું.